આજની આપણી રેસીપી છે ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ એવી દાળ બાટીની રેસીપી. તો એક કુકરની અંદર મિક્સ દાળ લઈ લઈશું, એને સારી રીતે પાણીથી આપણે ધોઈ લેવાની છે. હવે બીજું પાણી એડ કરી એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને ઢાંકણ ઢાંકી 5 થી 6 સીટી વગાડી લઈશું. હવે આપણે સીટી વાગે છે ત્યાં સુધી એક કાચોટની અંદર ભાખરીનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, અજમાને આ રીતે મસળી એડ કરી લેવાનું છે. ત્યારબાદ મોટો ચમચો ભરી અને તેલ એડ કરી એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કલર માટે થોડી હળદર એડ કરી અને સરસ રીતે આપણે મસળી લેવાનું છે. થોડું થોડું કરી પાણી એડ કરતા જઈ આપણે કઠણ જેવો ભાખરીનો લોટ બાંધીએ છીએ બસ એવો જ આપણે ભાખરીનો લોટ બાંધી લેવાનો છે. એમાંથી એક ગોયણું લઈ અને આ રીતે આપણે લુઓ તૈયાર કરી એની ઉપર આ રીતે કટ મારી લેવાની છે. તો બધી બાટી આપણી રેડી થઈ ગઈ છે. તો હવે એક અપે પેનની અંદર આપણે બાટી મૂકી ઢાંકણ ઢાંકી એને થવા દઈશું 5 મિનિટ માટે. હવે 5 મિનિટ બાદ આ જ રીતે વારાફરતી એને આપણે ફેરવી લેવાની છે અને 2 મિનિટ માટે એને ફેરવતું જવાનું છે. તો હવે એક ખાંડણીની અંદર લસણ, આદુ, મરચાં અને થોડું મીઠું એડ કરી આપણે એને ખાંડી લઈશું. આ બાજુ આપણી દાળ પણ છે એ પણ સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે એનો વઘાર કરી લઈએ. તો એક તપેલાની અંદર તેલ, જીરું, ખડા મસાલા, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ છે એને મિક્સ કરી લઈશું. ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ટમેટું છે એને પણ મિક્સ કરી લઈશું. બધા મસાલા કરીશું જેમાં હળદર, મરચું, ધાણા જીરું, કાશ્મીરી મરચું, ગરમ મસાલો અને મીઠું એડ કરી લેવાનું છે. એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલા ન દાજે એના માટે આપણે થોડું પાણી એડ કરીશું. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી એને ચડવી લેવાનું છે. ત્યારબાદ એમાં બધી દાળ છે એ આપણે એડ કરી લેવાની છે. થોડું પાણી એડ કરી બચેલી દાળ પણ એમાં એડ કરી લઈશું આપણે અને સતત હલાવતા જઈશું. હવે દાળની અંદર જરૂર પૂરતું પાણી એડ કરી એને ઉકળવા માટે મૂકી દઈએ. અને આ બાજુ આપણી બાટી છે એ પણ સરસ રીતે ચડી ગઈ છે. તો એને આપણે ઘી ભરેલા વાટકાની અંદર એડ કરી દઈશું અને બધી બાટી આ રીતે ઘીમાં એડ કરી એને થોડી વાર માટે રહેવા દઈ અને પછી એક પ્લેટમાં કાઢી લઈશું. તો આપણી બાટી પણ એકદમ તૈયાર છે અને આ બાજુ દાળ છે એ પણ સરસ રીતે ઉકળી ગઈ છે. તો ઉપરથી એક લીંબુનો રસ એડ કરી એને હલાવી અને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે દાળ બાટી રેડી છે તો એને આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવી ચટપટી દાળ બાટી. તો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો અને તમે પણ બનાવજો અને કમેન્ટમાં લખજો કે કેવી લાગી મારી રેસીપી. તો ચાલો ઉપરથી 1 ચમચી જેટલું ઘી એડ કરી એને આપણે એન્જોય કરીએ. તો તમે પણ બનાવો અને એન્જોય કરો.